જી નમસ્કાર. ખેડૂતની વેદના શું છે તે આપણે પૂછીશું ખેડૂતને. જી કાકા, આપનું નામ જણાવો. પટેલ નોંધજીભાઈ ભગાજી, ગામ ભરડાસર, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. શું પ્રોબ્લેમ છે તમારે? જે કેનાલ કેનાલમાં એટલે પાણી આવે તો એકદમ આવે તો ઓવરફ્લો થઈ જાય, ના પાછી 3-4 દાડા પાણી આવે જ ન મળે. એટલે એના કારણથી એક તો નેર રિપેરિંગ 2 નંબરનું ફોટી કરવું પડે, એના ઉપર પાળીઓ કરવી પડે. કેનાલ કેવી? કેનાલમાં કોઈ નથી, તેરાડા પડેલ છે અને સાઈડમાં ઉંદરા દેડા ખોદે તો અહીંયા ભૂંયા પડી જાય. જી આના કાકા જણાવે છે જે ઉંદરા ફાડું કરી અને અંદર ઘૂસી જતા હશે તો આ કેનાલ કેવી છે? શું કાગળ જેવી માનવામાં આવે? કઈ કેનાલ છે? આગળ ગણો કે ભલે પાણી ન થોડો કે સમેટ ખરાબ હોય, એમાં એ વસ્તુની તકલીફ છે અમારે. જી, તો જ્યારે બનતી હતી ત્યારે આપ તપાસ? બને ત્યારે ઠેઠ 2008માં બની, તે વખતે અમે કોઈ ધ્યાન રાખ્યું. જી. અને આ વખતે ફેરી રિપેરિંગ થઈ હતી, આ એક ફોટી રિપેરિંગ છે, નંબર 2 નું રિપેરિંગ બાકી છે. જી મિત્ર, કયું ગામ છે આ? કેમ આટલા બધા લોકો ભેળા થયા? પાણી આવતું નથી એટલે ભેળા થયા છો એમ ને? આ કઈ કુંડી કહેવામાં આવે છે આને? આને ટેલની ચક છે, છેલ્લો ચક ટેલનો. અચ્છા, એવું છે એમ. આ તો મૂળ તો કેનાલ માંથી કુંડીઓ બનાવેલી જ છે ને? માઇનર માંથી જ છે. માઇનર માંથી. હા, પૂરતું પાણી નથી મળતું. નથી આવતું. કેનાલમાં આવે પણ કુંડીઓ નથી આવતો એમ.